क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। परम वीतराग निर्बंध मोक्ष मार्ग एनु બંધારણ આગમના આલોકમાં સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં અને અનુભવી મહાપુરુષોના અનુભવમાં જે રીતે આવેલ છે એના રહસ્યો અને એ રહસ્યો પરના પડદા ઉઠાવતા ઉઠાવતા જગતના જીવોના અજ્ઞાનમય પક્ષપાત ઉપર પ્રકાશ પાથરતા માર્ગની પ્રભાવના પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય મુનિ ભગવંતોના આર્ષ સૂત્રોને ધ્યાનમાં રાખીને આત્મ પ્રભાવના સાથે અપૂર્વ સાધના રત છે। ધન્ય છે તેમની આગમ અધ્યાત્મની શ્રદ્ધા, ઉપાસના, ભાવના અને ધન્ય તેઓ શ્રીની ભવ્ય જીવો માટેની ધર્મ પ્રભાવના। જ્ઞાનીની આત્મ ભાવના અને જગત માટેની ધર્મ પ્રભાવના બંને સાતિશય હોય, ક્યાંય લાગ લપેટ ન હોય, પક્ષપાત ન હોય, તત્વની દ્રષ્ટિ, તત્વનો અભિપ્રાય, તત્વની ભાવના સર્વજ્ઞ ભગવંત વીતરાગી ભગવંત માથે વિરાજતા હોય, બેઠા હોય। તો જેમના મસ્તક પર સર્વજ્ઞ વીતરાગી ભગવંતોનું શાસન જ શ્વાસે શ્વાસે શ્વસતું હોય, એમનું જીવન, એમની વાણી, એમનો ઉપદેશ, એમની ચર્યા, એમના વિચારો બધું અનુશાસિત જ હોય। શાસન વિના અનુશાસન સંભવ નથી। તત્વાનુશાસન વિના તત્વમય જીવનમાં અનુશાસન ન હોય। વાતો ચોક્કસ હોય, તત્વ ન હોય તોય વાતો તો હોય। શું કીધું? બંબઈ વાળા મુમુક્ષુ બંધુઓ સમજાય છે? હા, રાજેનભાઈ, વિપુલભાઈ બંનેને પૂછું છું। તત્વ ન પણ હોય ને તો તત્વની વાતો હોય। ધર્મની ગંધ ન હોય જરી સરખી, પણ ધર્મની મોટી મોટી વાતો હોય। પણ જ્યાં યથાર્થ ધર્મ હોય ત્યાં માત્ર ધર્મની વાતો ન હોય, ધર્મનો યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવે। 2 અને 2 4, 4 અને 4 8,
આ મોક્ષ માર્ગ છે, આ બંધ માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? એક ઇષ્ટોપદેશ ગ્રંથનો મને એક શ્લોક યાદ આવ્યો આજના પ્રવચન વખતે. સૂક્ષ્મ બધી ચર્ચા 145મી ગાથાને આધારે ગુરુદેવશ્રી આજે કરી. આખી ટીકા પૂરી થઈ, જેમાં 4 વિષય બિંદુ આવ્યા. હમણાં એ વાત કરશું આપણે બધી. 4 પોઈન્ટ આવ્યા. એ અજ્ઞાનીના અજ્ઞાનમય પક્ષમાં પુણ્ય ભલો અને પાપ બુરો એ એમ કહેવા માંગે છે, અને એના માટે 4 લોજિક એ આપે છે. પુણ્યનું કારણ જુદો છે, પાપનું કારણ જુદું છે. અજ્ઞાનીનું મત છે. સમજાય છે? હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય 4. એ હમણાં બધી વાત કરશું આપણે. જરા ધીરજતાથી આપ સાંભળજો. ઘણું બધું નોટ કરવા જેવા પોઈન્ટ છે, બધા લખવા જેવા પોઈન્ટ છે. હું તમને સીધા 145મી ગાથા પછી 102 નંબરનો કળશ છે, સમયસાર તમારી પાસે હોય તો તમે એમાં જોઈ શકશો. એ 102 નંબરના શ્લોકમાં જે ભાવો છે એ અમૃતચંદ્રાચાર્ય એને સરવાળા રૂપે કીધું છે. જો કે મૂળ ગાથા 145મી છે. નમસ્તે જો આચાર્ય કુંદ દેવ જ પહેલા થયા ને, આચાર્ય કુંદ દેવ પહેલા થયા ને 2000 વર્ષ પહેલા, અને 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય દેવ થયા. તો એ જે મૂળ ગાથા છે 145મી, એમાં હર હાલમાં જગતના અજ્ઞાની જીવો શુભ અને અશુભ, પુણ્ય અને પાપમાં ભેદ પાડવા માંગે છે. પક્ષના પોતપોતાના ઝંડા લઈને એ હાલવા માંગે છે. અત્યારે કરંટ અફેર્સ સંબંધી એક એક્ઝામ્પલ આપું છું. કે બહુ લાંબી વાત નહીં કરું, કેવળ ઈશારો કરું છું, આપ સમજી જશો. હિન્દુસ્તાન હિન્દુઓનો છે કે મુસલમાનોનો છે? રાષ્ટ્રપતિ નહીં કહે કે રાષ્ટ્રપતિ માને પણ નહીં. સમજાય છે? રાષ્ટ્રપતિ એટલે હું સર્વજ્ઞના સ્થાને સર્વજ્ઞ ભગવાનની વાત કરવા માંગુ છું. ઈ કહે છે, જો ભાઈ, હિન્દુસ્તાન ભારત વર્ષ માનવ માત્ર નું છે. તમે હિન્દુ અને મુસલમાનોના ભેદ નહીં કરો, માથાકૂટ નહીં કરો. ભારત એક છે, બસ. એમ સર્વજ્ઞ ભગવાન કહે છે. પુણ્યમાં જેને નાચવું હોય એ પુણ્યમાં નાચે, પાપમાં જેને નાચવું હોય એ પાપમાં નાચે. પણ પુણ્ય અને પાપમાં નાચનારા બંને કર્મમાં જ નાચે છે, અને એનાથી નિષ્કર્મ સ્વભાવ ભાવ કોઈ ઓર છે. ખ્યાલમાં આવ્યું? સમજાણું? હા, અમને તો કર્મ દેખાય છે. એક નાનકડું વાક્ય બોલું છું, સાંભળજો. આમ સોસરવટ ઉતરી જશે. બેન ચલાવે, અમને તો શુભ અને અશુભ બંનેમાં કર્મ દેખાય છે, ધર્મ ક્યાંય દેખાતું નથી. શું સમજાણો? આટલો આનો કી ફેક્ટર છે. બેઉ કર્મ છે, ધર્મ નથી. છે ને અલૌકિક વાત? હા, અમે લોકો એક ગીત ગાતા બહુ સરસ પહેલા રથયાત્રામાં. વીતરાગતા ધર્મ હૈ, પુण्य पाप तो कर्म है, साचो है आत्म राम परमात्म बन जाइयो रे भैया बन जाइयो. આટલો સરવાળો છે. ગઈકાલનો પ્રવચન, પરમ દિવસનો પ્રવચન, એના પહેલાના 3 પ્રવચનો, આવતીકાલે હજી આવશે. હજી ભાવાર્થમાં 1 બોલ બાકી છે. 3 બોલ થયા, 4થો બોલ બાકી. જો કે 4 બોલ ટીકામાં આવી ગયા. એના પછી કળશ આવશે. એ કળશમાં વળી પાછા 4 બોલ આવશે. ઈ નહીં 4 બોલ. 4 બોલ ટીકામાં વાંચ્યા,
ચાર બોલ માંથી 3 બોલ ભાવાર્થમાં થયા, 1 બોલ કાલે વાંચશે અને ભાવાર્થના પણ 4 બોલ વળી પાછું લેશે, એટલે 4 4 4 3 વખત 12 બોલોમાં મુખ્ય 4 બોલ આપણે સમજશું. અને આટલું સમજ્યા બાદ પણ વળી પાછો ઓલો ખૂટો તો બાંધેલો જ છે, પુણ્ય તો ભલો પાપ તો બુરો. તો એને કુંદ કુંદ દેવ પણ સમજાવી શકવાના નથી ટીકામાં, સોરી ગાથામાં. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય પણ પહોંચી શકવાના નથી. અંજયચંદજી છાવડા સાહેબ નો પછી ભાવાર્થમાં નો કોણ સાંભળવાના છે? ગુરુદેવ તો પછી ના છે ને, એ તો હમણાં ના છે ને. ગુરુદેવ શ્રી નું કોણ સમજવાના? હા, અને ગુરુદેવ શ્રી નું જ સમજવાના નથી. પછી સુનિલભાઈ શાસ્ત્રી જેવાની પીપુડી ક્યાં વાગે? શું કીધું? અને શાસ્ત્રીજી નું ઘરનું ક્યાં છે? ગુરુદેવ ના ઘરનું ક્યાં છે? જયચંદજી છાવડા સાહેબ નું ઘરનું ક્યાં છે? બોલો વિપુલભાઈ. અમૃતચંદ્રાચાર્ય નું ક્યાં ઘરનું છે? કુંદ કુંદ આચાર્ય નું ક્યાં ઘરનું છે? વસ્તુ સ્વરૂપ નું છે ને. તો બેડી તો સોનાની હોય કે લોડાની? બેડી તો બેડી જ છે ને. હા, તે કર્મ કેમ સુશીલ હોજે સંસારમાં દાખલ કરે. એક વાત યાદ રાખજો, નાનકડું વાક્ય બોલું છું, બોલું લખશો બધાય. બહુ મોટો વાક્ય છે, પણ એમાં શબ્દો કેટલા છે ખબર? 5 અક્ષરો છે. 3 શબ્દ જ છે, કેવળ 3 શબ્દ, 5 જ અક્ષરો છે. બોલો, રેડી? પીડે તે પાપ. શું શું કીધું? પીડે તે પાપ. ઓકે, અચ્છા. જીવને અનાદિકાળથી પાપ જ પીડે છે કે પુણ્ય પણ પીડે છે? પુણ્ય પણ પીડે છે ને. યોગિંદુ દેવની વાત ઈજ તો ગુરુદેવશ્રી આજે કરી. હા, હર પાપ કો સારા જગત હી બોલતાય પાપ હૈ, પર વિરલ જ્ઞાની બુદ્ધ કહેગી પુણ્ય ભી તો પાપ હૈ. એ આકુળતાનો માર્ગ છે, એ બંધ માર્ગ છે, એ દુઃખનો માર્ગ છે, એ ઉપાધિનો માર્ગ છે. એ સંસારમાં દાખલ કરે. સાંભળો સાંભળો, સંસારમાં દાખલ કરે, સમય સારમાં દાખલ ન કરે. શું કીધું? એ સંસારમાં દાખલ કરે, એ સમય સારમાં દાખલ ન કરે. શું કહું, એટલા ગજબના ભાવો છે. આ જીવને ક્રિયાનો પક્ષ અને શુભ પરિણામનો પક્ષ અનાદિકાળથી છે. મને બેનશ્રી આજે બહુ યાદ આવ્યા. અનાદિકાળથી આ જીવ ક્યાંક 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 અટકતો આવે છે. અનાદિકાળથી. હા, આજની થોડીક છે આ વાત. जड़ कर्मों से भिन्न कहा तो रागादिक में अटक गया. શું કીધું? जड़ कर्मों से भिन्न कहा तो रागादिक में अटक गया. अरे हाजी, रागादिक से भिन्न कहा पर्याय भेद में अटक गया. કઈક સમજાણું? વિપુલભાઈ સમજાય છે કે નહીં? જડ કર્મોથી ભિન્ન કયા તો શેમાં અટક્યા? રાગાદિકમાં. પાપ બુરો અને પુણ્ય ભલો.
અને પાપ બુરો અને પુણ્ય ભલો એ બેઉ કર્મ જ છે, ધર્મ નથી. આ વાત થોડી ઘણી એને ખ્યાલમાં પણ આવી, થોડી ઘણી ખ્યાલમાં આવી ગુરુદેવ સ્ત્રીના બીકે. આગમ અધ્યાત્મના માને, માન ખાતર, નહીં તમે ના નહીં પાડતા, સાંભળો, માન ખાતર એના મગજમાં આવી ગયું. વાત તો સાચી છે કે અશુભ બુરો અને શુભ ભલો એવું છે નહીં, બેઉ એક જ છે. આવું એને આગમના વચનો પ્રત્યેના માન ખાतिर પણ ખ્યાલમાં આવી. ત્યાંથી તો ઉભા થયા, પણ અંદર पर्याय भेद में अटक गया. મારે સમ્યક દર્શન કરવું છે, મારે હવે બીજું કાંઈ નથી, મારે તો હવે આત્મ જ્ઞાન કરવું છે. હજી એને કરવું છે. હવે બોલો હા કે ના? બરોબર ને વિપુલભાઈ? આવી રીતે આપણે આપણી જાતનું નિરીક્ષણ કરતા. સંયોગોમાં જે પડ્યા પાત્ર છે, પડ્યા પાથરેલા છે, અથવા નો કર્મ દેહ દેહાદી સંયોગો પાછળની જે દોટ મૂકી છે, એનો તો આ માર્ગમાં પ્રવેશ જ નથી. આ વાત કાને પડે એવા પણ ભાગ્ય નથી. પણ જેને કાને આ વાત પડે છે કે ભાઈ શુભ ને તું સુશીલ માને છે, ગળે વળગે છે, અશુભ ને ખોટું માનીને એને તું દૂર હટાવે છે અભિમાનને લીધે. બોલો ચાંડાલની નો પુત્ર દારૂને મદિરાને દૂર ભગાવે. નહીં નહીં નહીં, અમને આ નહીં ખપે, આ નહીં ખપે, આ નહીં ખપે. પણ આ નહીં ખપે, આ નહીં ખપે, આ નહીં ખપે માં તારો દ્વેષ. સમજાણું? દ્વેષે ધર્મ નહીં થાય, રાગે તો નહીં જ થાય. આ ગઈકાલના વ્યાખ્યાનનો સરવાળો. બાર ભાવનાઓ સંબંધી ટોડરમલજી સાહેબ એક બહુ સરસ વાત કરી કે કોઈ એમ કહે કે સંસાર અસાર છે, ઠીક છે, પણ વર્ષોથી જે મિત્ર સાથે ગળે વળગીને રહેતો એના દોષ એને ખબર નહોતા, પણ જ્યારે એના દોષ ખબર પડ્યા તો હવે મિત્રથી એને મોડું ફેરવ્યું, પણ દ્વેષ ભાવે મોડું ફેરવ્યું તો એને સામાયિક, તો એને ભાવના, બાર ભાવના ન કહેવામાં આવે. એ સામાયિક નથી, એ શું છે? દ્વેષ છે. ખ્યાલમાં આવ્યું? એમ અરહંતાદિકની પૂજા, આગમનો અભ્યાસ, સ્વાધ્યાય, સત્સંગ, ઈ હવે તને ઓહો ઓહો અહો ભાવ આવે છે. એટલે ધંધા પ્રત્યે, વ્યાપાર પ્રત્યે, વિષય ભોગો આદિ પ્રત્યે તો અણગમો રાખીને જો છૂટો પડતો હોય તો એ ધર્મ નથી, દ્વેષ છે. અંદરના બહુ રહસ્યો સમજવા જેવા છે આમાં. હા, કેટલી ઝીણી વાત છે. આ માઇક્રો ઓપરેશન છે. મેડિકલ સાયન્સમાં ક્યાંય કોઈ મશીન બની નથી આ. કેમ કે માઇક્રોસ્કોપમાં પણ જે સ્થૂળ જીવો છે એ જ દેખાય. કેવળ જ્ઞાન, ગમે કેવળ જ્ઞાનનો જે માઇક્રોસ્કોપ છે એમાં ક્યાં દેખાય? એમાં જે દેખાય આ માઇક્રોસ્કોપમાં ક્યાંથી દેખાય? બોલો. જો એક વાત સમજો, હા બેનો, તમે લોકો બધા સાંભળો. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મ દર્શક યંત્ર કહેવાય ને સાયન્સમાં, સૂક્ષ્મ દર્શક યંત્ર. જળના ટીપામાં આટલા જીવો તો નરી આંખે ન દેખાય, એ ઝીણા 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 બધા ઓલા જમી કંદમાં વગેરે દેખાય. ઓકે, બધા એમાં અંદર 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 બિલબલતા, બધા તરફડિયા કરતા જીવો દેખાય. પણ મને બતાવો એ એક એક જીવ જ્યાં વિરાજે છે ત્યાં અનંત 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 બીજા જીવો છે જે માઇક્રોસ્કોપમાં નથી આવતા. એ કેવળ જ્ઞાનમાં આવ્યા વિના રહે છે. તો એ જે કેવળ જ્ઞાન જાણે છે એ માઇક્રોસ્કોપ ક્યાં જાણે છે? તો જે માઇક્રોસ્કોપમાં પણ દેખાય છે ને એ બધા સ્થૂળ જ છે, મહાસ્થૂળ છે.
ચલો કાંઈ વાંધો નહીં, હું તો એમ કહું, આપણે એમ કહીએ બહુ સૂક્ષ્મ જીવો એમાં સમજાઈ જાય, પણ માઇક્રોસ્કોપમાં પોતાનો આત્મા ક્યાં જણાય? જે કેવળ જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય, તો જોયું તો દુનિયાને જ ને, સ્વને ક્યાં જોયું માઇક્રોસ્કોપે? એટલે કેવળ જ્ઞાન છે. નહીં સમજ્યા. કેવળ જ્ઞાન, હા, એ 151 નંબરની ગાથા, પુણ્ય પાપ અધિકારની 145મી ગાથા અત્યારે આપણે વાંચીએ છીએ. કેવળી શબ્દ છે એમાં, કેવળી એટલે શું? જો 151મી ગાથા કાઢો, કેવળી શબ્દ છે એમાં. હા, સમય પુણ્ય પાપ અધિકારમાં જ 151 નંબરની ગાથા. પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. કેવલી શબ્દ છે, જો કેવલી મળ્યું, ગાથા મળી 151. હું આનો અર્થ કેવી રીતે સમજુ ખબર? 151 એટલે શું ભાઈ વિપુલભાઈ? 151 એટલે શું? પંચમ ગતિનું કારણ. સંસારમાં રહો તોય એક પારિણામિક ભાવ, મોક્ષમાં રહો તોય એક પારિણામિક ભાવ, પંચમ ભાવ. પહેલો એકડો સંસારને બતાવે છે, બીજો એકડો મોક્ષને બતાવે છે, અને વચ્ચેનો પાંચડો છે એ બતાવે છે પંચમ ભાવની પરિણતિ સિવાય, પારિણામિક ભાવ સિવાય તને સુખી થવા માટે એ એક જ મોક્ષનો માર્ગ છે. આમ યાદ રાખવાનું, ગાથા યાદ રહી જાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો. આ 151 નંબરની ગાથા. એટલે મને આ ગાથા યાદ રહી ગઈ અને બહુ વાગોળો છું. હું એકલો ગાંડો ઘાંગો થઈને આ ગાથા બોલતો હોઉં છું. પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. પરમાર્થ જે છે એ ખરેખર સમય છે. સમય શબ્દ જો, સમય સારનો સમય. શુદ્ધ છે એ જ શુદ્ધ છે. જો સાંભળો, જે પરમાર્થ હોય તે જ સમય હોય. જે પરમાર્થ અને સમય હોય તે જ શુદ્ધ હોય. જે શુદ્ધ હોય તે જ કેવળી હોય, અને જે કેવળી હોય તે જ મુનિ હોય, અને જે મુનિ હોય તે જ જ્ઞાની હોય. અને નીચેની લીટીમાં એક શબ્દ છે, તે જ સ્વભાવ કહેવાય. મળ્યું ગાથામાં? મળ્યું બધાને? હા, બધાને મળ્યું ગાથામાં? બધા શાસ્ત્ર લઈને બેઠા છો? હા, સંભવ હોય તો મારી સામે હાજર થાઓ. હા, ઝૂમના દરબારમાં સાક્ષાત્કાર કરાવો, પોતાનું રજીસ્ટ્રેશન કરાવો. હા, સ્વરૂપમાં ગુડુપ થઈને નહીં રહો. હા, સ્વાધ્યાય પછી બહારમાં નહીં આવતા, સ્વાધ્યાય પછી સ્વરૂપમાં જ રહેજો. હું એમ કહું છું, જે શક્ય હોય એ વિડીયો ચાલુ કરો, એટલે મને થોડાક ફિલિંગ્સ ખ્યાલમાં આવે. હા, શું સમજાણું? તરપસ છે ને સમયસર 151મી ગાથા. હા, ગાથા જો. પરમઠો ખલુ સમો શુદ્ધો જો કેવલી મુનિણાણી. તમ મીઠી દાસ હાવે. આહા, કેટલી સરસ વાત. તમ મીઠી દાસ હાવે, તે સ્વભાવમાં જ સ્થિત જે હોય છે. મુનિનો પાવન તીણે વાળમ. એ મારે નારા તેઓ મુનિવરો મોક્ષની પ્રાપ્તિ કરે છે. તો આ ગાથામાં મુનિ શબ્દ 2 વખત આવ્યો. એક બીજો શબ્દ આવ્યો ને, બીજી લીટીમાં જે શબ્દ આવ્યો મુનિ, મુનિ માટે. અને પહેલી લીટીમાં જે મુનિ શબ્દ આવ્યો મુનિ માટે નહીં, આત્મા માટે.
મનન માત્ર તે આત્મા. મનન એટલે જ્ઞાન. મનન એટલે મંથન કરવું એમ નહીં. સાંભળજો, બહુ અધૂરું જ્ઞાન છે આપણું. મનન એટલે હું તો બહુ મંથન કરું છું, બહુ ચિંતન કરું છું, એમ નહીં. મનન એટલે અહીંયા જ્ઞાન. જો ગાથામાં, ઓરિજિનલ ગાથામાં તમને બતાવું, જો કે તમે લોકો જોઈ શકો છો, સંસ્કૃતમાં જોઈ શકો છો. સ્વસ્ય ભવન માત્ર તયા, એના પહેલા કેવલી ચિન્માત્ર વસ્તુ તયા કેવલી, ચૈતન્ય માત્ર કેવળી, મનન માત્ર ભાવ તયા મુનિ છે સંસ્કૃતમાં. નીચે હિન્દીમાં જો, ફક્ત મનન માત્ર, કૌંસમાં લખ્યું છે જ્ઞાન માત્ર. ફક્ત મનન માત્ર ભાવ સ્વરૂપ હોવાથી મુનિ છે. આચાર્ય કુંદ કુંદ દેવ સિવાય, અમૃતચંદ્રાચાર્ય દેવ સિવાય, જયચંદજી છાવડા સાહેબના ભાવાર્થ સિવાય, પાંડે રાજમલજીની ટીકા સિવાય, પૂજ ગુરુદેવ શ્રી દ્વારા કરવામાં આવેલી પ્રરૂપણા સિવાય અને આ સત્સંગ સ્વાધ્યાય સિવાય કોણ શરણ છે આ ભવમાં? કોણ શરણ છે? વિચાર તો કરો. યદિ અવસર ચૂકા તો અભિશાપ નથી, અભિશાપ નથી, આ વાસ્તવિકતા છે. ભવ ભવ પછતાએગા ફિર કાલે અનંત અરે દુઃખ કા ઘન છાએ. ઘન, ઘન એટલે વાદળો નહીં, ઘન એટલે માથે ઘન વાગશે, પછી કોઈ શરણ ન મળે ત્યાં. ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહીએ, તારા કોઈ ત્યાં માસી બા બેઠા નથી, અહીંયા તો માં બેઠી છે. શું કીધું? હા પ્રકાશભાઈ, અહીંયા તો તારી માં માવતર બેઠી છે, ત્યાં તો માસી બાઈ નથી બેઠા, કોઈ સાંભળનાર નથી. મધુબેન, હા આ વસ્તુ છે. મધુવન ખુશબુ દેતા હૈ, આ મધુવન છે. હા કેવો કેવો આમ રોમાંચકારી અને કેવો અલૌકિક માર્ગ છે. જો સૂરજ ના બન પાઓ તો કઈ વાંધો નહીં. બોલો રુચિબેન, सूरज ना बन पाओ तो बन के दीपक जलता चल, बन के दीपक जलता चल. સાંભળ્યું છે ને બધાએ? કિશોરદાને સાંભળ્યું છે? હા, તો સૂરજ નહીં બનતા કાંઈ વાંધો નહીં, પણ તો દીપક તો થા. હા, તું કેવળ જ્ઞાની ના થઈ શકે કાંઈ વાંધો નહીં, પણ આત્મ જ્ઞાની તો થા, દીપક તો થા. એમ છે ને, આમ રોમાંચ કરી દેનારો વાત. ત્યાં કોઈ માસીબા બેઠા નથી, અહીંયા માં બેઠી છે તારી. અને એ માં કઈ? દિવ્ય ધ્વનિ, જેનું નામ માં જનવાણી, જેનું નામ. આ સાચા માવતર છે. હું ખરેખર એક વાત કરું, બહુ અલૌકિક. પરમ દિવસના જયપુરના સ્વાધ્યાયમાં એક બહુ અલૌકિક વાત આવી. ગઈકાલે નહીં, પરમ દિવસના પ્રવચનમાં બહુ અલૌકિક વાત. આશ્રવ અધિકારમાં બેન શૈલાબેન, કદાચ તમે સાંભળ્યું જ હોય. અને મારી સામે સ્ક્રીન ઉપર પણ એક ભવ્ય જીવ બેઠો છે, એ રેગ્યુલર હોય છે, એટલે એને પણ સાંભળ્યું જ હોય. જ્ઞાન ગુરુદેવશ્રીની વાત છે, ગુરુદેવશ્રીના વિચારો છે, જો કે ટીકામાં છે, મૂળમાં ટીકામાં છે. પરદ્રવ્ય સાથેના કર્તા કર્મ સંબંધો તો છૂટી ગયા છે જ્ઞાનીના. વિપુલભાઈ સાંભળજો, બહુ માર્મિક વાત છે, સમજાઈ જાય તો મોજ પડી જશે. પરદ્રવ્ય સાથેના તો ભેદ જ્ઞાન થયું, એટલે કર્તા કર્મના ભાવ તો છૂટી ગયા, પણ ભૂમિકા પ્રમાણે જે ઉદયાધીન પરિસ્થિતિને લીધે જે સંયોગો મળે અને સંયોગી ભાવો થાય, તે કાળે પણ
પુણ્ય પાપ ભાવોના કાળે પણ જ્ઞાની એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધોને પણ તોડી નાખ્યા છે. શું સમજાયું? બહુ માર્મિક વાત છે. થોડુંક વિચારો તો મગજમાં બેસે. થોડુંક વિચારો. હા, નહીં નહીં નહીં, ગઈકાલનો દાખલો તમને યાદ કરો, હમણાં તમને સમજાઈ જશે. આદિનાથનો દાખલો આપ્યો તો ગઈકાલે આપણે. બંને પુત્રો આવ્યા છે, નાના બાળકો, આહાર લેવા માટે. સમજાણું? હવે આ સૂત્ર ઘટિત કરો. એમાં આ દીકરો મારો છે, હું એમનો પિતા છું, મેં એમને ઉછેર્યા, મેં એમને પ્રેરણા આપી, મેં એમને મુનિ બનાવ્યા, એ મુનિ થયા, હું આહાર આપું છું. એવો કરતા કર્મ સંબંધ પણ તો ત્યાં છે જ નહીં. એક વાત. બીજી વાત, ઓહો હો હો હો, મુનિરાજો આવ્યા છે, પણ છે મારા દીકરા, એટલે મારે એક રોટલા ઝાઝા ખવડાવવું જોઈએ. મને બતાવો, આદિનાથના જ્ઞાનમાં છે તો મુનિરાજ, પણ છે તો મારા દીકરા. આવું કોઈ નિમિત્ત નૈમિત્તિક નું ઘાસ ફૂસ પણ ત્યાં ઉગ્યું છે? અંકુર છે એમ પૂછું છું? નહીં. આપું છું, કેવળ મુનિરાજ ને આહાર આપું છું એટલા જ ભાવ નહીં. ભાવિ નૈગમ નયે, હું મારા મુનિપનાને વંદન કરું છું. અને 151 નંબરની ગાથાની ભાષામાં કહીએ તો મુનિ આ નથી, આ મારા દેહ રૂપી દેવલમાં વિરાજમાન જે મારો ભગવાન આત્મા છે, એ સાચો મુનિ છે. બોલો, કર્તા કર્મ સંબંધ ક્યાં રહ્યા? નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાં રહ્યા? હવે થોડું ગઈકાલનું ગુરુદેવશ્રીનું પ્રવચન યાદ કરજો તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વાળી વાત યાદ રહેશે. કહું ગુરુદેવશ્રી શું બોલ્યા હતા? નહીં, અમે તો ગ્રહસ્થી છીએ, અમને તો બધું ખપે. હા, કાલે મેં કીધું હતું, પંડિતજી તમે તો પંડિતજી, તમે તો રાત્રે કેમ કરીને ખાઓ? પણ વિવેક ખાતર અમે પૂછીએ, રુચિબેન સાહેબ તમે લેશો? રાજન હમણાં બેસવાના છે, તમે લેશો? બેન તમે આવો પૂછીને પણ પાપ કરો છો. કેમ કે કરવું, કરાવવું અને અનુમોદન કરવું ત્રણેયનો એક સરખો પાપ છે. ખાઓ તો નહીં, ખવડાવો નહીં, અને ખાનારની અનુમોદના પણ નહીં કરો. છડાળાની બીજી ઢાળ સાંભળો, છડાળાની બીજી ઢાળમાં એક વાત આવી. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્રના જે અનાયતનો છે, એ અનાયતનો અંગે પ્રશંસા કરવી. ઓહો હો હો, શું મંદિર બન્યું છે, ઓહો કેવી સરસ ભક્તિ ગાય છે, જો તો ખરા કેવી યાત્રા કરે છે, જો તો ખરા કેવા નાચે છે. એમ પ્રશંસા કરવી પણ ગ્રહિત મિથ્યાત્વ છે. કુગુરુ કુવ્રશ સેવક કી નહીં પ્રશંસા ઉચ્ચર હૈ, એવું લખ્યું છે. તો દૌલતરામજીની આ વાત માનવી કે નહીં? બોલો શૈલાબેન. ગ્રહિત મિથ્યાત્વ છે. જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ નહીં છૂટે ત્યાં સુધી અંદરનો અગ્રહિત નહીં છૂટે, નિયમ છે. અને તને ખરેખર સાચા દેવગુરુનો મહિમા નથી એટલે કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર સંબંધીની ક્રિયાઓમાં ધર્મનો ભ્રમ થાય છે. અહીંયા તો કહે છે સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે પણ જે ભક્તિ આદિકના, અનુરાગ આદિકના ભાવ છે, એ સુશીલ નથી. તું માને છે એ કુશીલ છે. કેટલું સમજવું? હા, અરે કરતા કર્મ બુદ્ધિ તો છોડો. ડોક્ટર એમ કે અમારે 9 વાગે તો શટર ખોલવી જ પડે. 9 વાગે મોત આવે તો શું કરીશ તું? 9 વાગે મોતનો ડંકો વાગે તો શું કરીશ? બોલ. તારા ગળામાં ઓલું શું કહેવાય? સ્ટેથોસ્કોપ. એ સ્ટેથોસ્કોપ હશે કે તારા નાકમાં વેન્ટિલેટર ઉપરની ઓલી નળી હશે?
બોલો બોલો બેન, પૂર્વી બેન બોલો, શું શું કરશો બોલો? મોતની સામે કોઈનું હાલવાનું છે? હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ. અને સૌથી પહેલા પહેલી લીટી શું છે? અરે સૌથી પહેલા એ છે ને, હા, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ આયુષ દે તો જળના તરંગ ઉરંદરી ચાપ અનંગ રંગ. સાંભળો સાંભળો સાંભળો, આ મોઢું બહુ ગોરું ભૂરું દેખાય છે ને? ભાઈઓની વાત કરું, ભાઈઓ, દર્શનભાઈ છે અમારા મિત્ર, હું છું, વિપુલભાઈ છે, રાજનભાઈ છે. આપણે પુરુષો આ સેવ કર્યા હોય ને, સોમવારે સેવ કર્યા હોય, મંગળવારે તો 50% તો વળી પાછો કરમાઈ જાય. હા, અને એક વાત મિત્રો મને બતાવો, ભાઈ પ્રકાશભાઈ, આપણે જે પુરુષ વર્ગ બધા જે સેવ કરીએ છીએ, સેવ કર્યા બાદ જે ગોરો ભૂરો ફ્રેશ ચહેરો આપણને દેખાય છે કે ગામને દેખાય છે? તો ગામને શણગાર માટે શણગાર કરે એને શું કહેવાય ખબર? વેશ્યા કહેવાય. બહુ આકરો શબ્દ છે. ગામને સારું લાગે, ગામ મારા વખાણ કરે, એના માટે ગામને માટે જે શણગાર કરે એને વેશ્યા કહેવાય. અને રામને માટે જે શણગાર કરે એને સીતા કહેવાય. રામને માટે. હા, તો શૃંગાર શેના માટે છે વિચાર તો કરો. તો પુણ્ય અને પાપના શણગારી દુનિયા માટે છે, તારા માટે નથી. છે ને અલૌકિક વાત? હા, મુનિ મુનિ કોને કહેવાય? હા, ચાહ નહીં હૈ રાજ્ય કી, ચાહ નહીં હૈ રમણી કી, चाह नहीं है रमणी की, चाह हृदय में यही है, शिव रमणी को वरने की, शिव रमणी को वरने की. અને નિહાલભાઈ તો શું કહે? પર્યાય મારું ધ્યાન કરે તો કરે, હું કોનું ધ્યાન કરું? એ શિવ રમણી મારું ધ્યાન કરે તો કરે, શિવ રમણી મને વરે તો વરે, હું તને નહીં વરું. કેમ કે મારામાં કઈ કોઈનું વરણ કરવા પણ છે જ નહીં. હું મને જ વરેલો છું. વર રાજા કોને કહેવાય? જે વધુને વરે એને વર કહેવાય? નહીં, વધુને વરે તે વર ન કહેવાય. જે પોતાને વરેલો હોય, જેને વધુ આવીને વરે એને વર કહેવાય. વધુ જેને વરે એને વર કહેવાય. વર કોઈને નહીં વરે. બધી વિચિત્ર વાતો છે ને. હા, ચલો હવે આપ સૌથી પહેલા બોલો 102 નંબરનો કળશ કાઢો. સીધા એ કળશની વાત કરું આપ સૌને. સમયસારમાં આમાં જો 102 નંબરનું કળશ એટલે પછી 145મી ગાથાનો હાર હું તમારી સામે ખોલવા માંગુ છું. હા, 102 નંબરનો કળશ તમે લોકો જો સમયસાર વૈભવમાં થોડાક પાના આગળ ફેરવીને. તમે લોકો બધાએ સમયસાર ગ્રંથ ઓનલાઈન જે બેઠા છો એમાં જોજો, કાઢજો. હા, 282-83 નંબરનું પાનું. હવે ડાયરી અને પેન તમારી પાસે જોઈએ તો આ કામ આવશે. હું જો કહું છું, આ 4 બાબતો આપણે લખવાની પુણ્ય અને પાપ સંબંધી. જો હેતુ સ્વભાવાનુભવાશ્રયાણામ સદાપ્ય વેદાન નહીં કર્મ વેદ તદ્બંધ માર્ગાશ્રિતમેકમિષ્ટ. બોલો બોલો. સ્વયં સમસ્તમ. શું કહે છે? શું કહે છે? જુઓ, ધ્યાન આપજો.
બહુ બહુ માર્મિક વાત છે. શું કહેવા માંગે છે એ તરફ આપણે બધાએ ધ્યાન આપીએ. બધાએ એક સેકન્ડ આપ સૌને માટે હું આનું સાહિત્ય મારી પાસે છે, ગ્રંથ છે મારી પાસે, એટલે હું સામે મૂકવા માંગુ છું. સમયસાર એમાં ખાસ કરીને અનુશીલન ગુજરાતીમાં એ મેં આમાં રાખેલા જ છે. જો સમયસાર અનુશીલન ભાગ બીજો છે, જેમાં આ બધી ચર્ચા ચાલે છે. થોડુંક સામે આપ સૌની સામે હોય તો બહુ કામ આવશે. જો આ બધા આ પુણ્યપાપ અધિકાર ઉપરના બધા કળશ અને ગાથાઓ 106 102 નંબરનો કળશ જે આપણે હમણાં ગાયું. હવે એના અનુસંધાનમાં થોડો ગુરુદેવશ્રીના વિચારો, પાંડે રાજમલજીના વિચારો, બરાબર, અને આમાં અનુશીલનમાં જે સંકલિત કરેલો બધો વિષય એ બધો આપણે માણીએ તો આપણને ખ્યાલ આવે, એની ગંભીરતા સમજાય. થાય છે શું કે અધૂરું આપણે સમજીએ છીએ. આજે બધા સરવાળાની વાત કરશું આપણે. જો બધા પાના બધા આગળના બધા 4-5-6 કળશો બહુ કામના છે, કેમ કે એનાથી ખુલાસો બહુ સારો થાય, સ્પષ્ટીકરણ બહુ સારું થાય. આ તો કામ એવું છે જેવી રીતે કન્યાને શોધવા માટે જાય ને આખો પરિવાર, હા, ભણેલી છે કે નહીં, ભણેલી તો છે પણ ગણેલી છે કે નહીં, ભણતર ઓછું હોય તો હાલશે પણ ગણેલી હોવી જોઈએ. જો આ કળશ જેની પાસે સમયસાર નથી એ બધા જોજો. હેતુ સ્વભાવાનુભવાશ્રયાણામ સદાપ્ય ભેદાન નહીં કર્મ ભેદ તદ્વંદ માર્ગાશ્રિતમેકમેષ્ટમ સ્વયં સમસ્તમ ખલુ બંધ હેતુ. આવ્યો. હવે આનો હરિગીત વાંચીએ આપણે. તમારી પાસે ક્યાંય નથી એનો હરિગીત, એ મારી પાસે છે, અને કેટલીક બાબતો મારી પાસે જ રાખું છું. કમાન તીર તો કમાનમાં જ હોય ને, હા, અને અર્જુન કઈ પોતાના કમાનમાં ના તીર કઈ કર્ણના હાથમાં આપે તો બોલો તો એને જ મારી નાખશે. હેતુ સ્વભાવ અને અનુભવ તેમ આશ્રય પણ થકી હો પુણ્ય કે હો પાપ નિશ્ચય કર્મ ભેદ કઈ ન. જો પહેલી લીટી હેતુ નંબર 1, હેતુ એટલે કારણ. બીજો સ્વભાવ, પુણ્ય ને પાપ વચ્ચે અમને તો કારણ ભેદ દેખાય છે, અજ્ઞાની કહે છે. અમને તો સ્વભાવ ભેદ દેખાય છે, અમને તો અનુભવ એટલે સ્વાદ, બંનેના ટેસ્ટ જુદા જુદા છે. અને ચોથો આશ્રય, બરોબર. તો હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય. પુણ્ય મોક્ષ માર્ગને આશ્રિત છે અને પાપ તો બંધને આશ્રિત છે, એવું એ માને છે. તો આચાર્ય શું કહે છે? હો પુણ્ય કે હો પાપ, એ પુણ્ય હોય કે પાપ હોય, નિશ્ચય કર્મ ભેદ કઈ નથી. કાલે મેં કીધું હતું બંને એક જ માળાના મણકા છે. કૌરવોમાં દુર્યોધન સારો કે દુશાસન સારો? પાંડવો માટે ચલો કઈ વાંધો નહીં, દુર્યોધન દુશાસન એ સૌ ભાઈઓ તો હારા નથી, કર્ણ તો હારો ને? બોલો, કર્ણ તો સારો ને? હા, પંચમ ભાવથી જ્યાં બહાર પગ મૂક્યા ત્યાં પાપ છે, પગ મુકતા પાપ છે. અને આ કુંતીની નજરે જુઓ, કુંતીની નજરે જુઓ તો જ સમજાશે કર્ણ તો કૌરવોનું ભલું ઈચ્છે છે, ભલે ને જાયો મારો છે ને ગજબનો દાખલો. એ હર હાલમાં અર્જુનને મારવા માંગે છે, એ માનશે નહીં. અને આ કોણ જાણે છે? કુંતી જાણે છે.
એમ જીનવાણી જાણે છે. શું જાણે છે? शुभ अशुभ वृत्ति एकांत दुख अत्यंत मलिन संयोगी है, अज्ञान विधाता है इनका निश्चित, चैतन्य विरोधी है, कांटों सी पैदा हो जाती चैतन्य सदन के आंगन में, चंचल छाया की घटती क्षण में बढ़ती क्षण. तारा तिरोधाई भाव छे, એ કર્ણના સ્થાને છે. એ તારું ભગવાન આત્માનું ભલું નહીં ઈચ્છે. એટલે હો પુણ્ય કે હો પાપ નિશ્ચય, કર્મ ભેદ કઈ નથી, તેથી નિયમથી બંધ આશ્રિત કર્મ સગળું છે વળી, તે બંધ હેતુ હોઈને છે, કર્મ એક જ નકી. બંને શું છે? કર્મ જ છે ને. હવે તમને પુત્ર વધુને પૂછું છું. હા, સાસુમાં કહે પૂરણપોળી બનાવો, પાપડ શેક, 56 ભોગ બનાવો, તો ઉપાધિ ખરી છે. પછી કહે નહીં, આજે કાંઈ નથી ખાવાનું, બસ અમારે દૂધ પૌવા ખાવાનું છે. તો પુત્ર વધુને તો રસોડામાં તો પૂછે મરવાનું તો આવ્યું છે ને. સમજાણું શું કીધું? ચલો એ નહીં, કાંઈ નહીં, કોફી બનાવો. અચ્છા, આ બધા વિકલ્પો સિવાય સાસુમાં એમ કહે તું તો રસોડામાં આજે પગ જ નહીં મૂકતી, મારે પાણી પીવાની એ જગ્યા પેટમાં નથી, તું તારું સામાયિક કર, તું તારું સ્વાધ્યાય કર, તું તારા આનંદમાં રહે. બસ વહુને કયું સારું લાગશે? કોફી બનાવવાનું સારું? પૂર્વીબેન જવાબ આપશે આનો, કેમ કે વરરાજા પણ બેઠા છે, સાસુમાએ બેઠા છે, ત્રણે ત્રણ અહીંયા બેઠા છે. બોલો, ચા બનાવવાનું સારું, કોફી બનાવવાનું સારું, કે પાણી પાવાનું સારું, કે તું તારું કર, બસ તું રસોડામાં નહીં જતી, બસ તું તારા આનંદમાં રહે. મને બતાવો, સર્વથા નિવૃત્તિ આનંદદાયક છે, સર્વથા નિવૃત્તિ આનંદદાયક છે કે કંઈક કરવું એ સારું છે? એમ પૂછું છું. ઘણું બધું કરવું, ખોટું કરવું એ તો ખોટું છે જ, પણ કંઈક સાચું કરવું એ કરવું જ છે ને, પ્રવૃત્તિ છે ને. સંત સાધુ બન કે વિચરું, વહ ઘડી કબ આએગી, બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરું. આ નિરૂપાધિ ભાવ સેવો સમાધિ ને સાધુ. હા, ઉપાધિ મરણ છે, સમાધિ જીવન છે. સૂત્ર યાદ રાખો. પૂર્વીબેન ડાયરી બારી રાખતા જાઓ. હવે ડાયરી બારી લખાય, તમે તો આટલા ભણેલા છો. હા, ઘરેથી નહીં રહેતા, હું લઈ આવીશ કાલે. સુવિચાર લખીને સરસ મજાનું. હા, શું કીધું? બોલતો વાલી, હમણાં શું કીધું મેં? હા, ઉપાધિ મરણ છે, સમાધિ જીવન છે. આ સારા પુણ્ય પાપ અધિકારમાં સમજાઈ જાય તો જીવન નિહાલ થઈ. પુણ્ય ને પાપ મરણ છે, અને પુણ્ય અને પાપ થી પાર શુદ્ધ સ્વભાવમય જીવન જીવન છે. એ જીવત્વ શક્તિ છે. ચલો, આટલી વાત થઈ. જો 4 શબ્દ આપ્યા છે, હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય, આ ચારે હંમેશા અભેદ હોવાથી ચાંડાળની ના પુત્રો છે નહીં. હા, બ્રાહ્મણ ને ત્યાં રહે કે ચાંડાળની ને ત્યાં રહે, પણ એ કર્મનો જ હેતુ છે, કર્મના જ સ્વભાવ છે. તો એ સ્વભાવ લોહી કોનું દોડે છે એમાં? બ્રાહ્મણ ને ત્યાં ઓલો ચાંડાળનો દીકરો છે, પણ લોહી કોનું એમાં વહે છે? હા, સમજાય છે? કેવી ગજબની વાત છે. હા, એ ચાંડાળની નો સ્વભાવ કઈ એમાંથી છૂટે? હા, હું તમને એક દાખલો બતાવું દર્શનભાઈ. મેં નજરે નિહાળેલો, એની ઘરે હું 8 દિવસ રહી આવેલો છું. એ દાખલો તમને આપું. હું ગયો તો ભોપાલ હમણાં 2 વર્ષ પહેલાની વાત છે. સ્વાધ્યાય માટે પહેલી વખત હું ગયો. ત્યાં જેની ઘરે મને ઉતારો આપ્યો હતો, એ ઘરમાં હતા 2 જણા. આખું સમાજ
અને ઘર પરિવારના બીજા બધા ભાઈઓ સગા બધાએ ના પાડી કે ઓલા છોકરાને તમે દત્તક લેતા નહીં, એના મા બાપના સંસ્કારો સારા નથી, તમે લેતા નહીં. અને તમને નવાઈ લાગશે, એ મકાનમાં બહાર તો એવું લાગે ભંગાર ડેલી હોય નાનકડી, પણ એ ડેલી માંથી અંદર ગયા બાદ અંદર ટોટલી મહેલ જેવું મકાન, મહેલ રીતસર મહેલ, રીતસર મહેલ જેવું, 500 માણસ એમાં સમાઈ જાય એવડો મોટો મકાન, અંદર 3 માળનો જબરદસ્ત. અને ઈ જે ભાઈ છે જેની ઘરે મને ઉતાર્યો હતો, કોઈ નોકરી નહીં, ધંધો નહીં, સટ્ટો બજાર રમતા 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 જે બાપે એને દત્તક લીધા હતા, જેને આ મહેલ આપ્યા, એની બધી સંપત્તિ એને દલાલ પથ પર સમર્પિત કરી નાખી. શેર બજારમાં પાત્ર વિના, કાલનું સ્વાધ્યાય સાંભળજો ભારતીબેન, કદાચ ન સાંભળ્યો આંખમાંથી અશ્રુઓની ધારા આવશે. એટલો અદ્ભુત સ્વાધ્યાય ગઈકાલનો બ્રહ્મચર્ય અંગેનો લીધેલો છે, 30 મિનિટ સુધી સાંભળ્યું. કેટલા વાગે મોકલ્યું છે? જરાય ચૂકતા નહીં, ચોક્કસ સાંભળજો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. મત્સ્ય ભોગી બગલો મોતી ના ચરે, કેમ કે ચંચુમાં ના ચરે, કેમ કે પાત્રતા વિના વસ્તુ મળે તોય કોઈ કાજ ન સરે. દયારામ, કવિ દયારામે આ વાત કરી. મત્સ્ય ભોગી માછલા ખાવાથી ટેવાયેલો છે ને, ક્રિયાકાંડ કરવાથી ટેવાયેલો છે, શુભ અને અશુભ સાથે વળગીને ટેવાયેલો છે. સમજવા જેવું છે. હા, તો હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય ચારે હંમેશા અભેદ હોવાથી કર્મમાં, જો કર્મમાં કૌંસમાં શું લખ્યું છે? પુણ્ય અને પાપમાં નિશ્ચયથી ભેદ નથી, પરમાર્થથી કોઈ ભેદ નથી. એટલે નિશ્ચયથી સમસ્ત કર્મ બંધ માર્ગને આશ્રિત છે અને બંધના કારણ છે. આ કારણે કર્મ એક જ માનવામાં આવ્યું છે, માનવા યોગ્ય છે. ખ્યાલમાં આવ્યું? જો કો શિષ્ય કહે ગુરુ પાહી પાપ, જો આનો આપણે બનાસીદાસજીનો છંદ છે. કો શિષ્ય કહે ગુરુ પાહી પાપ પુણ્ય દો સમનાહી. મને તો ભાઈ જો ગુરુ મહારાજ બને તો બંને છૂટા છૂટા લાગે છે, એક સરખા લાગતા નથી. કારણ રસ સ્વભાવ ફલ ન્યારે, સમજાણો? મને હું જુદું જુદું દેખાય છે, કારણ રસ સ્વભાવ ફલ ન્યારે, એક અનિષ્ટ લગે એક પ્યારે. એમાંનો એમાં ઈષ્ટ છે અને બીજો અનિષ્ટ છે. ઓકે, હવે જોજો, હવે આનો જવાબ શું આપ્યો છે? જો સંકલેશ પરિણામ નિસો પાપ બંધ હોય. સંકલેશ પરિણામથી શેનો બંધ થાય? પાપનો બંધ. વિશુદ્ધ સો પુણ્ય બંધ હેતુ ભેદ માનીએ. અને પાપને લીધે શું બંધ, પુણ્યને લીધે શું બંધાય? વિશુદ્ધ. સાંભળો, આ શિષ્ય બોલે છે, હજી આ ભણેલો શિષ્ય છે. અને બોલ 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 કોણ કરે? જાજો ભણેલો હોય. કુતર્કો કોણ કરે? એ ભણેલો શિષ્ય. જો સંકલેશ પરિણામ નિસો પાપ બંધ હોય, વિશુદ્ધ સો પુણ્ય બંધ હેતુ ભેદ માનીએ. આ હેતુ ભેદ માનો એ બોલો શિષ્ય કહે. पाप के उदय साता ताको है कटुक साध, पुण्य उदय साता मिष्ट रस भेद जानिए. पुण्य नो उदय होय तो साता, पाप नो उदय हो तो असाता. अमने तो साता असाता ना स्वाद भेद छे, रस भेद. पाप संकलेश रूप, पुण्य है विशुद्ध रूप, दुहु को स्वभाव भिन्न भेद यो बखानीए. बन्ने ना स्वभाव में भेद. पाप सो कुगति होई, पुण्य सो सुगति होई, ऐसो फल भेद पर तछि पर मानिए. प्रत्यक्ष बन्ने ना फल में भेद छे. कोणे कीधुं आवुं बधुं? कोणे कीधुं? शिष्य. गुरु हाचा हशे के शिष्य हाचो? बरोबर. जो गुरु शुं कहे छे
પાપ બંધ પુણ્ય બંધ દુહુ મે મુક્તિ નાહી. જો ઓલાએ શું કીધું તું? પુણ્ય ને લીધે સ્વર્ગ મળે, પાપ ને લીધે નરક મળે. ગુરુ કહે છે તારે સ્વર્ગે જવું છે કે નરકે જવું છે, તો અનંત કાળથી તું છે, તું મુક્તિ ની વાત કર. મુક્તિ તો નથી ને. હા, પાપ બંધ પુણ્ય બંધ દુહુ મે મુક્તિ નાહી, કટુક મધુર સ્વાદ પુગલ કો પેખીએ. કડવો સ્વાદ હોય કે મીઠો સ્વાદ હોય, જે મેં હમણાં પુત્ર વધુનો દાખલો આપ્યો હતો. ચા બનાવો, કોફી બનાવો કે નાસ્તો બનાવો કે રસોઈ બનાવો, પણ મારે કુછ તો મરવાનું જ ને. સમજાણું શું કીધું? મારે કામ તો કરવાનું જ ને. હા, જો મને એક વાત બતાવો, આત્મહિત કરવા માટે ખોટું બોલવું જરૂરી છે કે સાચું બોલવું જરૂરી છે? હા, ખોટું બોલવું તો પાપ લાગે, પણ સાચું બોલવું આ જીવોને ધર્મ લાગે છે આપણને. અહીંયા કે છે કે બોલતી બંધ કરો, મૌન થાઓ, સ્વરૂપ ગુપ્ત રહો. સંકલેશ વિશુદ્ધ સહજ દો કર્મ ચાલ. હા, બહુ સરસ વાત છે. દર્શનભાઈ એક પ્રશ્ન પૂછું, અન્યાયથી ધંધો કરાય કે ન્યાયથી ધંધો કરાય? બોલતા નહીં, નહીં તો ત્યાંથી જવાબ આવશે. કહે છે કે સંકલેશ વિશુદ્ધ સહજ દો કર્મ ચા. તું અન્યાયથી ધંધો કર કે ન્યાયથી ધંધો કર, તો તું કરવાનું શું છે? ધંધો જ ને. ઈ કર્મના જ ચાલ છે ને ભાઈ સાહેબ. પાપ કર કે પુણ્ય કર, પણ ધંધો તો કર્મનો જ છે ને. હા, સંકલેશ વિશુદ્ધ સહજ દો કર્મ ચાલ, कुगति सुगति जग जाल में विसेखिए. चाहे कुगति हो के चाहे सुगति हो, બંને તો કર્મના જ જાળ છે. કારનાદિ ભેદ તો હી સુજત. શું કીધું? આ આંખે પટ્ટી બાંધેલી છે મોહની. તને કહું છું, આંખે પટ્ટી બાંધેલી છે, મારો વર તો મને બહુ પ્રેમ કરશે, પણ એ પાપના જ્યારે ઘા વાગે છે ત્યારે ભેદ વિજ્ઞાનના અવસરો છે. હું તમને મારા ઘર પરિવારના અનુભવોની વાત કરું છું. હા, આજે ખબર મને સ્વાધ્યાયની વચ્ચે ઉભું થઈને જવું પડ્યું 10 મિનિટ માટે. શું પાપનો ઉદય હતો કે નહીં? મારે સમજવું જોઈએ કે નહીં? બોલો, આ અંતરાય હતો કે નહીં? નિયમથી અંતરાય હતો. સંસાર શરીર ભોગોને શાસ્ત્રોમાં ધુતારાઓની ટોળી કહી છે, પણ આંખે પટ્ટી બાંધેલી છે. હા, કારનાદિ ભેદ તોય સુજત મિથ્યાત્વમાહી. મિથ્યાત્વમાં બધું તને લાગે. ऐसो द्वैत भाव ज्ञान दृष्टि में न लेखिए. જ્ઞાનની દ્રષ્ટિમાં કોઈ ભેદ છે નહીં. દો મહા અંધકૂપ. કેવા કુવા છે? બોલો, આંધળા કુવા કોને કહેવાય? પાણી ભરેલા કુવા તો હારા, પાણી ભરેલા કુવા તો સારા. કુવા આંધળા, પાણીનું ટીપું ન મળે. અને એવા આંધળા કુવા કે એમાં વાઘ વરુ આવીને પડી જાય, અંદરમાં મોત ને ભેટે. એમાં પુણ્ય ને પાપ બંને આંધળા કુવા, મહા આંધળા કુવા. દો મહા અંધકૂપ દો કર્મ બંધ રૂપ દુહ કો વિનાશ મોખ માર્ગ में देखिए. બંનેનો અભાવ કરશો તો મોક્ષે જશો, એમ કે છે. ગુરુજીના ચરણોની સમીપ જઈને કોઈ શિષ્ય કહે, બરાબર, શિષ્ય શું કહે એ વાત જવા દો. આનું સમાધાન કરતા કવિ કહે, પાપ બંધ અને પુણ્ય બંધ બંનેમાં મુક્તિ નથી. કડવો અને મીઠો સ્વાદ પણ પૂતગલમાં જોવામાં આવે છે. પરિણામોનો સંકલેશ રૂપ થવું અને વિશુદ્ધ થવું એ કર્મની સહજ ચાલ છે. અને કુગતિ અને સુગતિ બંને છે સંસારમાં જ તો છે, જગતની જાળમાં જ તો છે. હે અજ્ઞાની, શિષ્યને કહે છે, હે અજ્ઞાની,
તને પુણ્ય પાપમાં જે કારણાદિ ભેદ દેખાય છે તે બધો મિથ્યાત્વનો જ મોહનો પ્રભાવ છે. જરી ક્યાંક કોક માખણ ચોપડે એટલે આપણને એમ થાય કે આ મારો હિતકારી, પણ ચાકુ ચપ્પુ પછી પાછળથી પીઠમાં ભોંકે એનું શું? સાવધાન સાવધાન સાવધાન. એ બધો મિથ્યાત્વનો જ પ્રભાવ છે, કારણ કે આ પ્રકારનો દ્વૈત ભાવ જ્ઞાનીઓની દૃષ્ટિમાં તો દેખાતો જ નથી. પુણ્ય અને પાપ બંને મોટા આંધળા કુવા છે, બંને કર્મ બંધરૂપ છે. મુક્તિના માર્ગમાં તો બંનેનો જ જો 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 જો. હવે ગુરુદેવ શું કહે છે આમાં? આ 18મી વારના પ્રવચનોમાંથી છે, 15મી વારના નહીં, 18મી વારના. જો 15મી વારના તો આપણે સાંભળ્યું આજે 145 ઉપર. સમયસાર સિદ્ધિમાં 19મી વારના છે. પ્રવચન રત્નાકરો માંથી કલેક્શન કરેલો છે આ પ્રકરણ. કેટલી નિધિ આપણને મળી છે, કલ્પના કરો તોય સમ્યક દર્શન થઈ જાય. મહિમા આવવો જોઈએ અંદરમાંથી. જુઓ, ગુરુદેવ કહે છે વર્તમાનમાં કેટલાક વિદ્વાનો દ્વારા એવું કહેવામાં આવે કે આ બાહ્ય વ્રત, ભક્તિ, પૂજા વગેરે જે વ્યવહારિક શુભ આચરણ છે તેનાથી શું પ્રગટ થાય? જો આ ભ્રમ. અને આપણે માનીએ છીએ આવું બધાય માહો માહે. મંદિરે આવતા થઈએ સમ્યક દર્શન થઈ જાય, આ સાંભળતા સાંભળતા સમ્યક દર્શન થઈ જાય. પરિણામોમાં વિશુદ્ધિ થતા થતા શુદ્ધિ થાય, 3 કાળમાં નહીં થાય. કોણે કીધું આવું? સુનિલભાઈ શાસ્ત્રી એવું કોઈ બોલતા નથી કોઈ દિવસ, અને આવું વસ્તુ સ્વરૂપમાં છે નહીં. જૂના જમાનામાં સાહેબ તમારા બાપુજી રેગ્યુલર આવતા અહીંયા. હા, શું નામ બાપુજીનું? દયાચંદભાઈ. બરાબર રોજ અહીંયા આવીને બેસતા. અંગૂઠા છાપ હોય, સહી કરતા ન આવડે બિચારા વડીલોને, આપણા જે બુજુર્ગો ગયા હા, તો એ કેવા ગણેલા હોય છે. અને આપણે ભણેલા હોઈએ, MA PhD MBBS ની ડિગ્રીઓ લઈને, પૂછડા લઈને આપણે ફરતા હોઈએ. હા, 89 અને 98 બંને મેળવીને કહો તો આપણે શું જોઈએ? કાળા કેલ્ક્યુલેટર જોઈએ. આપણે કાળા કેલ્ક્યુલેટર જોઈએ, અને ઓલાને ધોળા માથા કામ આવી જાય. સમજાણું કાંઈ? એમના જીવતા જાગતા આંગળાના વેઢા. હા, અરે ભાઈ, પૂજા વગેરે વ્યવહારિક શુભ આચરણ છે તેનાથી શુદ્ધતા પ્રગટ થાય છે. એમના ઉપરના વાક્યનો આ કળશમાં સ્પષ્ટ ખુલાસો. અશુભ ભાવથી શુદ્ધતા નથી, આ તો યથાર્થ અને સર્વમાન્ય તથ્ય જ છે. આવું બધું ગુરુદેવશ્રીનું બહુ જબરદસ્ત સમાધાન. આ બધું ગુરુદેવશ્રીનો જ આખો આ પ્રકરણ આમાં લીધેલ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ટીકા અને કળશ બંનેમાં એમ સિદ્ધ કરવામાં આવ્યું. ટીકા એટલે ઓલી 145 નંબરની ગાથા જે ગુરુદેવશ્રી આજે ચલાવ્યા. સિદ્ધ કરવામાં આવ્યું કે કારણ, સ્વભાવ, અનુભવ અને આશ્રય આ ચારેયની દ્રષ્ટિથી કોઈ ભેદ નથી. આ કારણ છે કે મુક્તિના માર્ગમાં પુણ્ય અને પાપ બંને સમાન રૂપે જ ધ્યેય છે. ક્યાં યાત્રા કરી આવ્યા આપ સૌ? હા, છે ને અલૌકિક વાતો આ બધી. સમયસાર અનુશીલન ભાગ બીજો. આવો થોડોક અભ્યાસ, ચિંતન, મનન, ઘણા ડૂબ થાઓ, ડૂબી જાઓ. જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી, સંત ચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિચિન્ન ધારા નિજ ધર્મ કી કા. આ સમયસારની કથા છે. આ પુણ્ય પાપ અધિકારની પુણ્યમયી કથા છે. શું કીધું? જૈન જગતનો પુણ્ય કોને કહેવાય? જૈન ધર્મનો પુણ્ય કોને કહેવાય ખબર? જૈન ધર્મનો પુણ્ય પાપને પણ ખતમ કરે અને પુણ્યને પણ ખતમ કરે અને વિતરાગતાની કથા સંભળાવે. એનું નામ પુણ્યની કથા. આવી પુણ્ય કથાના પ્રવાહે આપણે વહેતા રહીએ, સ્વરૂપમાં વસતા રહીએ, સિદ્ધોની અનંત શ્રેણીમાં જઈને રમતા રહીએ, એવી મંગલ ભાવના સાથે વિરામ.
निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो